શનિવારની મેલડી માતાની શાયરી સાંભળવાનું ભૂલતા રહી અને શાયરી તમને કેવી લાગી તે જરૂર કોમેન્ટ કરીને જણાવજો। અરે કાયમ સોનાની જેમ સાચવ્યા એવી દેવી છે અમારી, અરે રાજા મેલડીના દીકરા છીએ વાલા, એટલે તો શાયરી લખવાનો શોખ છે ભારી। ગમે એટલા વકીલ કરી નાખો પણ ફેસલો મારીમાં મેલડીનો જુઓ ત્યાં કોઈનું ના ચાલે હો વાલા, જય મેલડીમાં। જો મહેનત કર્યા પછી પણ સપના પૂરા ન થાય તો રસ્તા બદલો સિદ્ધાર્થ નહીં, કારણ કે વૃક્ષ પણ હંમેશા પાંદડા બદલે છે, મૂળ નહીં। જેના દીવા સામે આંખ બંધ કરીને બેસો અને સામેવાળાનો ઇતિહાસ દેખાડી દે જ બારીમાં મેલડી। મારા કાળજાની વેદના ક્યાં જઈને વ્યક્ત કરું, મન મારું મૂંઝાય ત્યારે મારીમાં મેલડીને યાદ કરું। કોણ કહે છે કે હૃદય માત્ર છાતીમાં જ ધબકે છે, હું તો જ્યારે માં મેલડીનું નામ લખું ત્યારે મારી આંગળી પણ ધબકી ઉઠે છે, જય માં મેલડી। ભલે ને દુનિયા મને લાખો દુઃખ આપે પણ જેની સાથે મારા દુઃખની વાતો કરું અને એ બીજું કોઈ નહીં, એ મારી માં મેલડી, એ મારું બધું જ દુઃખ હળવું કરી આપે છે। નસીબની તો શું વાત કરું, એ તો ચાલતા બદલાઈ જાય, પણ જેના પર માં મેલડીની કૃપા હોય એની તો બેડો પાર થઈ જાય। લોકો વિચારે છે કે એવું તો શું આપ્યું મેલડી માએ કે જિંદગીમાં એના જ ગુણ ગાય છે। હવે સાહેબ એમને કોણ સમજાવે કે જિંદગીમાં નહીં પણ જિંદગી જ મેલડી માતાએ આપી છે, જય ઉગતા પૂર્ણિમા મેલડી। કોઈ રડે છે તો કોઈ હસે છે, પણ જે કોઈ મારી મેલડી માને જે ભજે છે એ તો મારા વાલા મોજે મજમાં ફરે છે। મિત્રો, તમને અમારી મેલડી માતાની શાયરી કેવી લાગી? તમને અમારી મેલડી માતાની શાયરી સારી લાગી હોય તો અમારી સોલંકી વિક્રમ બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને અમારી નવી શાયરીની નોટિફિકેશન મળે। અને આ શાયરી મેલડીમાંના બધા જ ભક્તો સુધી શેર કરજો। માં મેલડીમાં તમારા દરેક સપના પૂરા કરે, માં મેલડી માને દિલથી પ્રાર્થના કરીશ। થેન્ક યુ સો મચ ફ્રેન્ડ।